એ મુગલભાઈ શિવગરભાઈ ગોસ્વામીના દીકરા જયેન્દ્રભાઈનું ફુલેકું નીકળેલું. એમના દીકરા લગ્નના ફુલેકામાં સાથે હરદીપભાઈ વાળા અને એમના સગાઓ ઘોડી લઈને ફુલેકામાં હાજર હોય. એ દરમિયાન મુગભાઈ પટવાડીના દીકરા સાગરભાઈ પોતાનું ટ્રેક્ટર લઈને પોતાના ઘર તરફ જતા હોય અને હરદીપવાળાની ઘોડીથી અડી જતા માથાકૂટ થયેલી અને હરદીપવાળા દ્વારા સાગરને ગાળો બોલે અને ઝાપટ મારે. માણસુરવાળા દ્વારા એ લોકોના ટોળા પર ગાડી ચડાવી લેતા 2 લોકોને ઈજા થઈ અને એ દરમિયાન એક મહેન્દ્રવાળા કે જે લેવડિયા ગામના હતા એ પોતે ત્યાંથી પસાર થતા હતા અને તેમના બાઇક પર ગાડી અથડાતા તેમને ગંભીર ઈજા થયેલી, જેમને સારવાર હેઠળ મોત થયું. 50થી પણ વધારે લોકો દ્વારા જે સાગર કંદવાણી અને પિતાજી અને જે ટોળું ઘૂસી આવે એમને જીવલેણ હુમલો કરેલ, તો તેમને પણ ફ્રેક્ચર થયેલ છે અને એમના પિતાજીને કે એમના ભાઈને શરીરે નાની મોટી ઈજાઓ થઈ છે, જેની બાબરા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 109 અને ટાર્ગેટિંગ 323/24 છે, જેની નવી કલમ 115/118 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કરે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.